સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો કાલનો વિડીયો થોડો લેટ આવેલો એના માટે માફ કરી દેજો, કેમ કે ગાડી નેટવર્ક ઇશ્યુ બહુ છે. અને અત્યારે જો હું પંકજને મેં ડિસાઈડ કરીએ છે કે સેવાલિયા શું લઈને જવું. પંકજ એની એક્ટિવા લેવાનું ના પાડશે, કેમ કે પૈસા અમારે તો એને વહી એકઈ જોડો છે નહીં અત્યારે. બરાબર, શું કરવું? જઈએ હેડા પૈસા કરીએ સેટિંગ. બેંકનો ફોન તો કર, નાખી દે. નાખશે. હવે જઈએ અમે સેવાલિયા. કાલનો બ્લોગ યાર બહુ જ નેટવર્ક ઇશ્યુ હતું, વિડીયો બહુ લેટ અપલોડ થયો. અને એક તો સ્ટોરેજ આપણા ફોનમાં છે નહીં, એટલે હવે આપણા ફોટા બધા પંકજ નામ નાખવાના છીએ અને ફોન માસ્ટર રિસેટ મારવાના છીએ. એટલે પંકજનો ફોન ભરાઈ જાય, પછી આપણા ફોનમાં નાખીને પછી એનો ફોન રિસ્ટાર્ટ મારી દઈશું માસ્ટર રિસેટ. શું કહેવું તમારું? ભાઈ પાઈ જાય મસ્ત ખાય પણ સારું દેખાય આમ એચડી. જો હા, સૂર્ય આવાજ છે, જોઈ શકો છો તમે પંકજનો અત્યારે લુક. ટોપી બોપી મીની લઈ લીધી છે અત્યારે તો. અરે એની હેરસ્ટાઈલ તમે જો કેટલી સુપર લાગે છે, આમ ગજબની હેરસ્ટાઈલ છે. આ ભાઈ મુલેટ ફેડ કપાઈ છે, જોઈ શકો છો. અને આપણે તો કોઈ શેપ જ નહીં અત્યારે, તો બધું પૈસા નહીં આવે એટલે શું કરવાનું આપણે. આ જોઈ શકો છો તમે, ખેતરમાં ટ્રેક્ટર ફરે છે અત્યારે તો તમાકુમાં, જોઈ શકો છો. અને આજે સર બીજ થઈ છે એટલે અમે જઈએ છીએ બધા નેજો ચડાવવા માટે રામદેવ પીરનો. એટલે અમે હવે બધા તો જતા રહ્યા છે, ચાલતા જવાના હતા એ બધા ગયા છે, પણ હવે અમે ડિસાઈડ કરીએ છીએ કે શું લઈને જઈએ ને શું નહીં. બધા ભાઈબંધ જતા રહ્યા છે, આપણું બાઇક ગયું છે બહાર અને પંકજની એક્ટિવા લઈને જવાના છે આજે. અને એમાં હવે પેટ્રોલના યાર થોડાક હલાડા છે, અમારા જોડે પૈસા નહીં એટલે હવે કોણ ભરાવે બધી ચિંતા થઈ ગઈ છે. અને પંકજને શેક આવી ગઈ છે, હવે બીજી છીક ના આવે તો સુધી જવાય ના યાર, અપશકુન થઈ ગયો છે આ તો. બીજી છીક આવે ના તો લગીને તો હવડે નહીં જ જવાય. જો ઓય પેલી હરીગાલ નાખવો, છીક આવી છીક આવી હો, આવી એ આવવાની છીક આવશે. ઓય પેલી ઓમ નાખ હરી જો છીક આવશે એટલે આવશે. એટલે સાચું કહું છું, મન તો નહીં આવે. બોલો તમારું શું કેવું છે? એમ છીક આવે કે ના આવે એમ કહો મને. આવશે, ટ્રાય તો કર. હા જો આ ઇંગ્લિશ બહુ પાવરફુલ બોલે. તમારે કઈ ઇંગ્લિશમાં ક્વેશ્ચન હોય તો કહી દેજો, આ ભાઈ જવાબ આલ દેશે તમને. શું કેવું પંકજ તમારું? પંકજ એમ તો ફૂલ ભણેલો છે યાર, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, આવડે થોડું કે પૂછો છો. હા આવડે, પૂછ. શું પ્રશ્ન તું પૂછ એકવાર. ના પંકજને સોચી લે. પંકજ એક પ્રશ્ન પૂછે છે મિહિરને, અને શું જવાબ આલે મિહિર એનો. મિહિર ગુજરાતી કરીને કહે છે બરાબર, પંકજ ઇંગ્લિશમાં પૂછશે અને ગુજરાતીમાં કહે છે. કાં તો ગુજરાતીમાં હું આ ગુજરાતીમાં બોલું એનું ઇંગ્લિશ કરીને બતાવે એવું પંકજ કહે છે. હવે મિહિર એ ચેલેન્જ એક્સેપ્ટ કરી શકે કે નહીં કરી શકતો જોઈએ. સોચ્યું ગુજરાતીમાં તું બોલ, હવે ઇંગ્લિશમાં કહે છે. અને સાચું શકે ખોટું એ હું કહીશ. આપણે સેવાલિયા શું લઈને જવું એને ઇંગ્લિશ બોલ હે. હા ગો ટુ વે. એ હા ના ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હા બોલ મને નહીં ખબર. આપણી ગુજરાતી ના હલકું પૂછ થોડુંક હલકું. તું પૂછ. ના તું ગુજરાતીમાં જ પૂછ, હલકું પૂછ. તારું નામ બોલ ઇંગ્લિશમાં. માય નેમ ઇઝ મિહિર, વિલેજ તરગૈયા. આખું બોલવાનું મીનિંગ. હા આખું મિનિંગમાં જોરથી બોલવાના. તરગૈયા ગુજરાતી. હા તારા પપ્પા હંગાત, તારા પપ્પાનું નામ બોલ. My name is Mihir, my father name is Kamleshbhai, my mother name is Niruben, my grandfather name is Babubhai, my grandmother name is Santaben. એટલું તો આવડે બધાને. હા એટલું તો બધાને આવડે ગાઈસ, નહીં ગુજરાતી બધાને આવડે. ઇંગ્લિશ મીડિયમમાં જાય ને અમે ગુજરાતી. હા આ ઇંગ્લિશ મીડિયમ વાળા પ્રશ્ન હવે ગુજરાતી મીડિયમમાં આવડે આઈ શું કોમ આવડે ગાઈસ ગુજરાતી મીડિયમમાં આવ્યો છે 2 વર્ષથી. બાકી આ ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં જ હતા બરોબર છે. એ સ્કૂલે તમને આજે બતાડી દઈશું અમે. આજે જઈએ છીએ ને એટલે આવડે બતાવીએ સ્કૂલનો વિડીયો જોઈ શકો. બીજું ગુજરાતીમાં કઈ હલકું પૂછ ને, થોડુંક હલકું ભારે ગુજરાતીમાં પૂછવાનું. પૂછ. ના તું એક નંબર વિચારું હું નહીં લે, મને આવડતું સોચું. તું એક નંબર સોચી લીધું. હવે આ બહુ ગહેરી વિચારમાં જતો રહ્યો છે આપણો પંકજ. અને આ ભાઈ જો બગવાઈ ગયા છે. હવે પંકજ શું માથામી કાઢીને બોલશે ને, આ ભાઈને કશું ખબર નહીં પડવાની. પંકજ એવું સોચી કાઢશે વડે, જોઈ શકો છો. સોચ્યું ગાઈસ કશું પૂછતું નહીં, પણ હવે પૂછશે. અને આ જો તારા સીધું અને દ્રષ્ટિ 2 જણા આવે છે ચાલતા. ઓહો ઇંગ્લિશ પંકજ જો પેલા સોનું જન્મ તો એને આવડે. સાચી વાત છે, જન્મ તું એને આવડે ને. સાચી વાત છે. બોલ હેડ હવે શું બોલે કંઈક બોલ. શું બોલે
ઇંગ્લિશમાં બોલે મોટો પડી છે. હા અત્યારે તો તારો મંગાને કશું પૂછવું હોય તો પૂછ હા પૂછ. આપણે તો કહી દઈએ ઇંગ્લિશ, આપણે થોડું કહી હા હા પણ થોડુંક પણ તું બોલજે બોલ. મતલબ શું? હે વોટનો મતલબ શું? આટલી ઈજી પડતા કોઈ ના પૂછે જો મેં પૂછ્યું હોય. પ્રશ્નની અંદર જ જવાબ બી કહી દીધો એનો. વોટનો મતલબ શું? પ્રશ્ન આ પાછળ શું બોલે એ જ વોટનો મતલબ. એટલું નહીં ખબર. શું એટલે વોટ? હા બોલે વોટ એટલે શું? હા એમ જ થાય. બીજું કઈ કહું ભારે પૂછ. પંકજ હવે તું પૂછ. વેર વેરનો મતલબ શું? હવે તો આ ના આવડે તો ડૂબી મરવા. વોટનો મતલબ તો જગ્યા. જગ્યા. વેરનો મતલબ તો જગ્યાનો મતલબ તો પેલેસ થાય ને, પ્લેસ. ના જગ્યાનો મતલબ તો યાર ઇંગ્લિશમાં ગ્રામરમાં તો વેન આવે ને. હે વેન આવે ટાઈમનો મતલબ. હા વેર બોલ્યો પંકજ. વેર હે વેર બોલ્યો. વેર એટલે કઈ? વેર એટલે કઈ મેં તને પ્રશ્નની અંદર જવાબ આપી દીધો. બોલ. વેર એટલે પ્લેસ, જગ્યા. ખોટી વાત. મંગો એના ખબર હે ને, હવે એનો જવાબ તો બોલાય. હવે તો તે કીધેલો તારો જવાબ. તું બોલ. મેં હું બોલ તું બોલી ને આ ના આવા ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા ગાઈસ. ના 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 જવાબ તો પૂછ ચાલ કે હે આપણે જવાબ નહીં, આપણે જવાબ ના કહીએ. એને પ્રશ્ન આપણે પૂછતું જ મારે કે સાચી વાત છે. એમાં જવાબ નહીં કેવો. હા હા તને તને નહીં આવડે એટલે તું મને જવાબ એમને કઈ પ્રશ્ન પૂછો હોય ગાઈસ. હા ના એમને હા જવાબ તો બોલ. આ રાજ બહુ નહીં, આ એમનો પ્રશ્ન એટલા બહાર ના પડે. ના પડે. મારે કોઈને પૂછવું હોય ને તો આ પ્રશ્ન પૂછજો, કોઈ નહીં આવડે. સાચી વાત છે. બોલ હે. હા, એનો એને જ નહીં આવડતો ગાઈસ એટલે આવે ને બોલ બોલ કરે છે બધા. બીજી પ્રશ્ન હા ગાઈસ. હારું 89 ચમનું થાય. 89 હા. 89 અલ્યા બંધાણ હતું. અજ્ઞાન એવું ચમનું થાય. ઓય ઓય, એ 89 જેટ નહીં આવડતી લ્યા. ગાઈસ જોઈ શકો છો તમે 89. હા. એ 7 અને 9 89 થાય. 69 ચમનું થાય. ઓય 7 અને 9 89 થાય. 7 અને 9 89. ઓલ્યા બંધ કર લે. ભગવાઈ કહે છે ગાઈસ. ઇંગ્લિશમાં પૂછી લે આપણે ઇંગ્લિશમાં કઈ. ઇંગ્લિશમાં તો અને તમને આપણો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવી દેજો. ચલો મળીએ બીજા વ્લોગમાં. જય હિન્દ જય ભારત. 8